નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા ઘરે મજામાં જ હશો। આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 10 એટલે કે સદિશનું બીજગણિત વેક્ટર એલ્જેબ્રા નું રિવિઝન કરશું। બરાબર, એટલે કે પહેલા ચેપ્ટર નંબર 10 નું રિવિઝન કરી લઈએ, ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 11 એટલે કે 3D ત્રિપરિમાણીય ભૂમિતિનું રિવિઝન કરશું। તો સૌપ્રથમ આપણે વેક્ટર એલ્જેબ્રા એટલે સદિશના બીજગણિતની વાત કરીએ તો ચેપ્ટર નંબર 10 સદિશનું બીજગણિત। બરાબર, સદિશનું બીજગણિત અત્યંત અગત્યનું ચેપ્ટર છે। એટલે કે સદિશનું બીજગણિત જો આપણે આવડે, બરોબર, તો જ આપણને 3D સમજાય। બરોબર, કારણ કે વધારે પડતો સદિશનો જ ઉપયોગ કેમાં છે તો કે 3D ની અંદર છે, જે આપણે જાણીએ છીએ। બરોબર, તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટિંગ કરીએ તો સદિશની શરૂઆત, બરોબર, એટલે કે રિવિઝન છે તો રિવિઝનની રીતે કરશું। પછી જો કોઈ તમને એક ક્વેશ્ચન ની અંદર ડાઉટ હોય તો તમે મને જણાવજો, તો આપણે એ ડાઉટનું પણ સોલ્યુશન કરશું। બરાબર છે, તો આપણે સૌપ્રથમ બેઝિક ફંડાથી સ્ટાર્ટ કરીએ તો પહેલા તો સદિશની જરૂરિયાત શું કામે પડી, જે આપણને ખબર જ છે કે હું એમ કહું કે મારે 20 કિલોમીટર જવું છે, તો ક્યાં 20 કિલોમીટર જવું, કઈ દિશામાં જવું, બરોબર। અને વધારે પડતો બહોળો ઉપયોગ સદિશનો ફિઝિક્સમાં થાય છે, જે તમને ખબર જ છે, બરોબર। તમે તો 12th ની અંદર ને આગળ ફિઝિક્સમાં કોઈ આગળ વધો તો એની અંદર પણ સદિશનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે, બરોબર। એટલે સદિશની જરૂરિયાત પડી દિશાને નિર્દેશ કરવા માટે કે મૂલ્ય ભેગી કોઈ પણ વસ્તુ હોય, બરોબર, હોય તો અહીંથી 20 કિલોમીટર જવું છે તો 20 કિલોમીટર કઈ દિશામાં જવું છે એમ તો ન હાલે, ગમે એમ ભાગી એવું ચાલે નહીં। એટલે દિશાને નિર્દેશ મૂલ્યની સાથે જે રાશિ દિશા પણ નિર્દેશ કરતી હોય એને આપણે શું કહીએ છીએ, સદિશ રાશિ કહીએ છીએ। અને બીજી હતી અદિશ રાશિ, જે આપણને ખબર છે, એના વિશે વધારે માહિતી નથી આપતો, તમે બધા જાણો છો કે સદિશ એટલે માત્ર ને અદિશ એટલે માત્ર ને માત્ર મૂલ્યની જ હોય જરૂરિયાત, અને સદિશ એટલે શું તો કે મૂલ્યની સાથે સાથે ને દિશાની પણ જરૂરિયાત હોય એવી રાશિને આપણે કઈ રાશિ કહીએ છીએ, સદિશ રાશિ કહીએ છીએ। પછી એની આગળ આવતું હતું કે કોઈ પણ સદિશ હોય તો તમે એને AD વડે દર્શાવતા હતા। કોઈ પણ સદિશને કેના વડે દર્શાવો, AD વડે। ત્યાં તમારું આ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, બરોબર, આને તમે પ્રારંભ બિંદુ કહેતા હતા। શું કહેતા હતા, તમારા સદિશનું પ્રારંભ બિંદુ। અને બીજું હોય એને તમે શું કહેતા હતા, અંત્ય બિંદુ। આના વડે દર્શાવો। કોઈ સદિશ આવી રીતે આપ્યો છે, બરોબર, આ સદિશ AB અને નામ આપું તો સદિશ A નું પ્રારંભ બિંદુ A છે અને અંત્ય બિંદુ B છે, અથવા તો બીજા અર્થમાં એ કહેતા હતા કે હેડ એન્ડ ટેલ। આ સદિશનો B છે અને હેડ કયો છો અને A ને શું કયો છે, એની ટેલ। ટેલ એટલે પૂંછડી, હેડ એટલે મથાળ, બરાબર। તો કોઈ ઘણી વખત આવી રીતે પણ નિર્દેશ કરે કે આ સદિશ AB છે, એનો હેડ છે એ B છે અને ટેલ શું છે તો કે A છે, પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ, આવી રીતે પણ નિર્દેશ કરી શકાય। હવે કોઈ પણ સદિશ હોય તો આપણને ખબર છે કે ભાઈ સદિશનું માન એટલે શું, જે આપણે જાણીએ છીએ। કોઈ પણ સદિશનું માન એટલે ઈ બે બિંદુ વચ્ચેનું અંતર, બરાબર। કોઈ પણ સદિશનું માન એટલે શું કહીએ તો કે ઇઝ ઇક્વલ ટુ બે બિંદુ વચ્ચેનું અંતર, એને આપણે શું કહીએ છીએ, સદિશનું માન કહીએ છીએ। પહેલો ટોપિક આવ્યો હતો। ત્યાર પછી આગળ વધીએ તો સ્થાન સદિશ આવ્યો હતો, બરોબર। ત્યાર પછી શું આવ્યું હતું તો કે સ્થાન સદિશ। પહેલા હું બધી થિયરિટિકલ પોર્શન જણાવીશ અને ત્યાર પછી અમુક અગત્યના દાખલાઓ છે કે જે તમે જાણો છો એ પણ આપણે સોલ્વ કરશું। બધા દાખલા નહીં સોલ્વ કરીએ તો તે છતાં તમને કોઈ જો સમ ટેક્સ્ટબુક ના હોય એમાં તકલીફ પડતી હોય તો એ સમ મને જણાવજો મોબાઈલ મારફતે, WhatsApp મારફતે, તો એ પછી હું તમને એવું હશે તો આપણે એ પણ સોલ્વ કરશું। તો સ્થાન સદિશની વાત છે, બરોબર। પહેલા કે સ્થાન સદિશ, સ્થાન સદિશ એટલે બીજું કઈ નહીં કે જેનું પ્રારંભિક બિંદુ O હોય અને અંત્ય બિંદુ P હોય। કોઈ એક સદિશ હું લઉં છું, એ સદિશનું પ્રારંભ બિંદુ ઉગમ બિંદુ હોય, બરોબર, અને અંત્ય બિંદુ ગમે તે હોય, પરંતુ એની જે તમે એની ટેલ રાખો છો ઈ ક્યાંથી સ્ટાર્ટ થતી હોય તો કે ઉગમ બિંદુથી સ્ટાર્ટ થતી હોય, બરોબર। તો આને શું કહેવાય, ઉગમ બિંદુ O ને સાપેક્ષ P નો સ્થાન સદિશ, બરોબર। ઉગમ બિંદુ O ને સાપેક્ષ P નો સ્થાન સદિશ, આવું તમે નિર્દેશ કરો છો, બરાબર। ચાલો ત્યાર પછી સ્થાન સદિશ પછી આગળ વધીએ
બરોબર કે O ને સાપેક્ષ બિંદુ P નો સ્થાન સદિશ ત્યાર પછી આગળ વધીએ તો દિક કોસાઇન ને દિક ગુણોત્તર બરાબર કે આ OP છે એને કેના વડે દર્શાવો છો તો કે એના સ્થાન સદિશ વડે દર્શાવો છો ઉગમ બિંદુ O ને સાપેક્ષ સદિશ P નો સ્થાન સદિશ હવે એનું મૂલ્ય કેટલું થાય તો OP નું મૂલ્ય સપોઝ કે P ના યામ હું લઈ લઉં છું x y અને z ઉગમ બિંદુના યામ તો આપણે ખબર જ છે 0 0 0 હવે એનું માન એટલે તમે જાણો છો માન એટલે શું તો કે બે વચ્ચેનું અંતર x - 0 હોલ સ્ક્વેર એટલે કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર થાય એટલે આ પણ એક અગત્યનો ટોપિક હતો કે ભાઈ તમારું સ્થાન સદિશનું મૂલ્ય કેટલું થાય તો કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર થશે બરાબર ચાલો ત્યાર પછી આગળ વધીએ તો હવે મેઈન ટોપિક આપણે જોઈએ તો બધાને મોસ્ટ ઓફ જો કે હવે તો બધું આવડે જ છે પણ તકલીફ પડતી હોય એવો ટોપિક કયો તો કે દિક ખૂણાઓ પછી દિક કોસાઇન અને દિક ગુણોત્તર શું આવે દિક ગુણોત્તર ચાલો તો સૌપ્રથમ વાત કરીએ કે દિક ખૂણાઓ એટલે શું તો કે દિક ખૂણાઓ એટલે બીજું કશું નથી એકદમ ઈઝી વસ્તુ છે કે કોઈ તમે 3D આકૃતિ ડ્રો કરો બરોબર આ x એક્સિસ છે આ y એક્સિસ છે આ આપણી કઈ એક્સિસ છે z એક્સિસ છે આ ત્રણેય એક્સિસ એટલે કે કોઈ એક સદિશ હું આ સદિશને ચાહે ગમે ત્યાં હોય બરોબર આ સદિશ આનો O બિંદુ છે ને આ P બિંદુ છે કોઈ OP સદિશ લઈ લો આનો સ્થાન સદિશ r છે જે આપણે ખબર છે એનો હું શું કહી દઉં કે આ સ્થાન સદિશને વધારે પડતા આપણે r વડે દર્શાવીએ છીએ અને આના મૂલ્યને ખાલી r વડે દર્શાવીએ જો મેં લખ્યું ab નું મૂલ્ય તો ઘણી વખત ખાલી આને ab વડે જ દર્શાવે તો ab દર્શાવે એનો મતલબ શું સદિશની અંદર ખાલી ab એટલે a અને b વચ્ચેનું અંતર એટલે ab એનું મૂલ્ય બરોબર તો આ સ્થાન સદિશ છે એનું મૂલ્ય એને ઘણી વખત r વડે પણ દર્શાવે કેના વડે દર્શાવે ખાલી r વડે અથવા તો મોડમાં r એના વડે દર્શાવે માનાંકની અંદર r વડે પણ દર્શાવે ખાલી r આપ્યો એટલે બે વચ્ચેનું શું થાય અંતર એટલે કે આ બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે r જેટલું છે બરોબર હવે સમજો હું શું કહેવા માંગુ છું આપણે દિક ખૂણાઓ જોઈએ છે શું દિક ખૂણાઓ એટલે એકદમ ઈઝી વસ્તુ કે ભાઈ તમારો જે સદિશ છે ઈ એની ધન દિશા સાથે સમજો ખાસ કરીને કે x અક્ષ છે તમારો જે સદિશ છે x અક્ષ સાથે જે ખૂણો બનાવે છે ઈ આલ્ફા હોય તો એને આલ્ફા એક x અક્ષ સાથે એક ખૂણો બનાવશે y અક્ષ સાથે એને હું બીટા કહીશ એક ખૂણો બનાવશે z અક્ષ સાથે એને હું ગામા કહીશ તો જે આ આલ્ફા બીટા અને ગામા એટલે કે આ ધન દિશા સાથે વાત કેની કરું છું ધન દિશા સાથે તમારો જે સદિશ છે ધન દિશા સાથે x અક્ષની સાથે આલ્ફા y અક્ષની સાથે બીટા અને z અક્ષની સાથે જે ગામા ખૂણા બનાવે છે એને આપેલ તમે શું કહો છો તમારા દિક ખૂણાઓ કહો છો દિક ખૂણાઓ કયા થયા દિક ખૂણાઓને કેને વડે દર્શાવો આલ્ફા બીટા અને શું દર્શાવો છો ગામા હવે ત્યાર પછી વાત કરીએ તો દિક કોસાઇન ચાલો એકદમ અગત્યનો ટોપિક કે દિક કોસાઇન એટલે શું તો કે દિક ખૂણાઓના કોસાઇન મૂલ્યને શું કહેવાય છે દિક કોસાઇન કહે છે તો તમારા જે ખૂણાઓનો જે તમને આલ્ફા બીટા અને ગામા ખૂણાઓ મળ્યા ને બરોબર હવે જો ઋણ અક્ષ સાથે આવે તો શું થાય એ આપણે હમણાં જોશું કે દિક કોસાઇન જ્યારે ધન અક્ષની વાત કરો છો ધન દિશા સાથેની વાત કરો છો ત્યારે એના દિક કોસાઇન અલગ મળે ને ઋણ દિશા સાથેની વાત કરો ત્યારે એના એટલે કે અહીંયા મેં આ રીતે આ લીધો તો આ આમે લઈ શકો ને સાહેબ જો અહીંથી આમે લઈ શકું આ x અક્ષ સાથે ખૂણો જ બનાવે છે પણ એ અલગ બનાવશે એટલે કે પાઈ માઈનસ આલ્ફા બનાવશે આ ખૂણો કયો બનાવે જે આ ખૂણો બનાવે ઈ ખૂણો કયો બનાવે તો કે પાઈ માઈનસ આલ્ફા ખૂણો બનાવે એજ ઇટ ઇઝ જે અહીંથી લે અને આટલો ખૂણો બને એ પાઈ માઈનસ બીટા અને ઋણ અક્ષ સાથે જે z વાળો ખૂણો બનાવે એટલે કે અહીંથી લે બરોબર આ ખૂણો જે બને ઈ પાઈ માઈનસ ગામા ખૂણો બનાવે તો ઈ ખૂણા આલ્ફા બીટા ગામા ને આપણે શું કહીએ છીએ તો કે દિક ખૂણાઓ કહે છે ધન અક્ષ સાથેની વાત ધન દિશા સાથેની વાત કરીએ બરોબર ઋણ દિશા સાથેની વાત કરીએ તો ઈ અલગ આવે બરોબર તો પાઈ માઈનસ આલ્ફા લીધું શું થઈ જાય પાઈ માઈનસ આલ્ફા કે આટલો આલ્ફા હોય આ 90 ડિગ્રી હોય તો પાઈ માઈનસ આલ્ફા થાય સોરી 90 નહીં 180 ડિગ્રી રેખા બને ને તો પાઈ માઈનસ
આલ્ફા થાય બરોબર ચાલો તો હવે એ જ વસ્તુ આપણે વાત કરીએ તો દિક કોસાઇન ની અંદર એનું મૂલ્ય કોસાઇન નું મૂલ્ય એટલે કે cos આલ્ફા cos બીટા અને cos ગામા ને શું કહેવાય છે દિક કોસાઇન કહે છે હવે દિક કોસાઇન એટલે એકદમ ઈઝી વસ્તુ કે ભાઈ માત્ર ને માત્ર જે તમારા દિક ખૂણાઓ આવ્યા ને એના કોસાઇન મૂલ્ય લ્યો કોસાઇન મૂલ્ય એટલે cos મૂલ્ય બરોબર એટલે એને આપણે શું કહી દઈએ દિક કોસાઇન કહી દઈએ અને હંમેશા માટે યાદ રાખજો કોઈ એક સદિશની વાત કરો ઈ સદિશ માટે દિક કોસાઇન હંમેશા માટે સમાન જ હોય કોઈ એક સદિશ છે એની દિક કોસાઇન હંમેશા માટે સમાન જ રહે ક્યારેય એ બદલાય નહીં પરંતુ દિક ગુણોત્તર બદલાઈ શકે દિક ગુણોત્તર એવું ન કહી શકાય કે સમાન જ હોય એક સદિશ માટે કોઈ એક સદિશ માટે તમારો દિક ગુણોત્તર છે સમાન જ હોય એવું કહી શકાય નહીં હમણાં હું તમને આગળ ડિરાઈવ કરું કે શું આવે છે બરાબર તો cos આલ્ફા cos બીટા અને cos ગામા ને દિક કોસાઇન કહે છે જે તમે જાણો છો હવે cos અને તેને અનુક્રમે આપણે કેમ ઘરના નામ રાખે તમારો સપોઝ કે કોઈનું ઘરે હોય તો એને લાલો કહીને બોલાવે કાનો કહીને બોલાવે એમ આને સરળતા ખાતર શું તો કે તેને l m અને n વડે દર્શાવે છે શું દર્શાવે છે l m અને n વડે દર્શાવે છે હવે cos pi minus alpha cos pi minus beta cos pi minus gamma આ ત્રણે ત્રણ શું છે તમારા દિક કોસાઇન છે એટલે કે માટે l m તથા -n પણ દિક કોસાઇન થાય શું થાય દિક કોસાઇન થાય ખ્યાલ આવી ગયો મેં તમને કીધું કે cos pi minus alpha એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos કેવો નેગેટિવ એટલે કે -cos alpha -cos beta અને -cos gamma એટલે કે હું લખતો નથી એક સ્ટેપ ઓછું લખ્યું એટલે -l -m અને -n પણ દિક કોસાઇન થઈ શકે તો કોઈ એક સદિશ માટે જ્યારે ધનની વાત કરો ધન દિશા સાથે ત્યારે આલ્ફા બીટા અને ગામા એટલે cos alpha cos beta અને cos gamma l m અને n પરંતુ ઋણ દિશામાં વાત કરો સદિશને કોઈથી તમે આલ્ફા ઋણ દિશામાં તમે એના કોસાઇન મૂલ્યની વાત કરો તો -l -m અને -n એના દિક કોસાઇન થાય બરાબર ત્યાર પછી આપણે તો cos alpha is equal to what આપણે મળે કે ભાઈ cos alpha is equal to આપણે લીધું હતું કઈ કે x ના છેદમાં r બરાબર cos beta is equal to લીધું હતું y ના છેદમાં r એટલે શું તો કે આનું મૂલ્ય બરાબર અને cos gamma is equal to શું લીધું z upon r તમને યાદ જ હશે હવે કઈ રીતે આવ્યું તો એકદમ ઈઝી વસ્તુ છે એમાં કઈ એટલું બધું હાર્ડ છે ને હવે અહીંથી આ છે કોઈ 90 હું અહીંયા એક જ વાત કરું છું એક માટેની જ વાત કરી દઈશ આ 90 ડિગ્રી નો ખૂણો બનાવે આ બિંદુને નામ આપું છું એની અનુક્રમે આ છે અહીંયા કેટલા 90 ડિગ્રી નો ખૂણો બનાવે તો આને b નામ આપી દઉં અને અહીંયા પણ 90 ડિગ્રી નો ખૂણો બનાવે તો c નામ આપી દઉં તો આ જે તમને ત્રિકોણ મળ્યો આ ત્રિકોણ મળ્યો એ તો કાટકોણ ત્રિકોણ મળ્યો કાટખૂણો કયો છે a અહીંયા 90 ડિગ્રી નો ખૂણો બનાવે કાટખૂણો a છે બરોબર ચાલો હવે o છે એ તમારું કયું બિંદુ છે આ અને આ બિંદુ કયું છે p બરોબર હવે તમે આને આ રીતના લખો તો આમ દર્શાવી શકો અમે આ રીતે લખ્યું 90 ડિગ્રી નો આ છે બરાબર હવે આ કેટલું છે અંતર તો કે r જેટલું છે આ કેટલું હોય તો કે x જેટલું અંતર છે સપોઝ કે એનું અંતર કેટલું છે x જેટલું છે તો હવે આનો આ તમારો આલ્ફા હોય તમારો ખૂણો જોજો તમારો ખૂણો કયો છે આલ્ફા એટલે આ ખૂણો બનાવ્યો ને બરોબર તો એ ખૂણો તમારો આલ્ફા હોય તો cos alpha is equal to what શું થાય cos નું પાસેની બાજુ એના છેદમાં કર્ણ આવું સૂત્ર થાય તમે ભણી ચૂક્યા ને પાસેની બાજુ આ ખૂણાની પાસેની બાજુ x upon કર્ણ એટલે r એ જ રીતે cos બીટા હવે બીટા માટે આ ટ્રાયેંગલ લ્યો 90 ડિગ્રી નો બરોબર તો એ કેમ આવ્યું y upon r બરોબર એવી જ રીતના cos ગામા એટલે ત્રીજો r રાઈટ એંગલ ટ્રાયેંગલ લ્યો બરોબર ને આ કાટકોણ ત્રિકોણ આ લઈ લ્યો તો એના માટેની વાત કરો તો આ મૂલ્ય તો r જેટલું જ છે બરોબર આ y થઈ જશે તમારા માટે આ મૂલ્ય કેટલું થઈ જશે y અને cos ગામા = શું થાય પાસેની બાજુના છેદમાં કર્ણ પાસેની બાજુ અહીંયા z થશે એના છેદમાં r એટલે કે આ x જેટલું અંતર આ y જેટલું અને આ z જેટલું અંતર દર્શાવે બરાબર તો આ આપણે કેની વાત કરી દિક કોસાઇન ની કેનું મૂલ્ય cos alpha = x upon r cos beta y upon r અને cos gamma = z upon r કઈ રીતે બનાવે ત્યાર પછી આપણે ડોટ પ્રોડક્ટ જોશું ને શું જોશું ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર જોશું સદિશોના ગુણાકાર આપણને ખબર ને સદિશ ગુણાકાર હોય એક અદિશ ગુણાકાર હોય
પછી આ cos આલ્ફા x upon r y upon r અને z upon r એના આધારે પણ મળે છે બરોબર એ જ્યારે ત્યારે આપણે ત્યાં પૂછશું ને ત્યારે તમને કહીશ કે આ ન્યા પણ x upon r y upon r અને z upon r તમે લઈ શકો છો કઈ રીતે લઈ શકો એ આપણે ત્યારે પૂછશું ત્યારે હું તમને જોઈશ ત્યારે પણ તમે આ ત્રણ ક્વોન્ટિટી ડિરાઈવ કરશો cos આલ્ફા શું cos બીટા શું અને cos ગામા શું પરંતુ ડોટ પ્રોડક્ટ સિવાય તમે આના પરથી પણ તમે આ ડિરાઈવ કરી શકો દર્શાવી શકો કે cos આલ્ફા શું થાય cos બીટા શું થાય અને cos ગામા શું થાય હવે આને આ જ વસ્તુ તમે આગળ વાત કરીએ તો હવે cos આપણે હવે તેની વાત કરવાની છે cos દિક cosine તો મળી દિક ગુણોત્તરની વાત કરીએ તો દિક ગુણોત્તર કઈ રીતે મળે એકદમ ઈઝી વસ્તુ દિક ગુણોત્તર તો દિક ગુણોત્તર છે એમાં એના માટે શું તો કે એક વસ્તુ યાદ રાખજો હંમેશા દિક ગુણોત્તર એટલે શું તો કે જે એવી ત્રણ ક્વોન્ટિટી a b c એવી ત્રણ સંખ્યાઓ a b અને c કે જેનો શું લ્યો તમે તો કે ગુણોત્તર કોની સાથે તો કે દિક કોસાઇન સાથેનો ગુણોત્તર દિક કોસાઇન સાથેનો ગુણોત્તર શું આવે સમાન થાય ચાલો દિક ગુણોત્તર એટલે શું એવી ત્રણ સંખ્યાઓ abc કે જેનો દિક કોસાઇન સાથેનો ગુણોત્તર કેવો થાય સમાન થાય એનો મતલબ શું તો કે l upon a is equal to m upon b is equal to n upon c આવું થાય તો તમે એને શું કહી શકો તો કે આ a b અને c છે ઈ તમારા દિક ગુણોત્તર છે બરોબર a b c ને તમે શું કહો છો દિક ગુણોત્તર કહીએ છીએ હવે આગળ હું જવા દઉં છું અને થોડુંક હજુ દિક ગુણોત્તર વિશેની માહિતી આપી આપણે આગળ તરફ જઈએ તો આ દિક ગુણોત્તર છે એની અંદર ચાલો દિક ગુણોત્તરમાં સૌપ્રથમ તમે જો બીજી કઈ રીતે તમે દિક ગુણોત્તર મેળવી શકો તો કે અહીંયા l આને l વડે દર્શાવો અને m વડે અને n વડે દર્શાવી દો તો m is equal to x upon r n is equal to y upon r અને બીજું શું દર્શાવે છે તો કે m અને n સોરી l m અને ત્રીજું શું દર્શાવે n is equal to z upon r આવી રીતે દર્શાવે કે નહીં આમાં x ને કરતા બનાવો તો x is equal to શું થાય lr અહીંયા y is equal to mr અને z is equal to nr તો આ lr mr અને nr ને શું કહીએ છો તમે દિક ગુણોત્તર કહીએ છીએ શું કહીએ છીએ દિક ગુણોત્તર કહે છે અહીંયા જો બધાયમાં r આવે છે એનો મતલબ શું કે જે તમને અહીંયા આ દિક કોસાઇન સાથે પ્રમાણમાં હશે શું હશે દિક કોસાઇન સાથે પ્રમાણમાં હશે એટલે આપણે આવું લખ્યું કે l upon a is equal to m upon b is equal to n upon c અને અહીંયા x y અને z લઈ શકો તમે બરોબર x y અને z લઈ શકો કે તમારી બધી ક્વોન્ટિટી કેવી આવશે સમાન આવશે બરોબર તો હવે તમે એમ પ્રશ્ન થાય આપણે હમણાં તમને થોડી વાર પહેલા કીધું ને કે દિક ગુણોત્તર છે ને એ સમાન ના પણ એક જ સદિશ માટે બધાયના દિક ગુણોત્તર સમાન ન પણ હોય બરોબર દિક ગુણોત્તર છે એ સમાન ન પણ શું કામ ન હોય હવે સપોઝ કે હું લઈ લઉં છું આપણે દિક ગુણોત્તર l upon હું a is equal to 1 b is equal to 2 અને c is equal to 3 લઈ લઉં એનો મતલબ એવો કે l ના છેદમાં 1 બરાબર m ના છેદમાં 2 બરાબર n ના છેદમાં 3 આ ત્રણેય સમાન જ છે ધારી લો આ lm અને એની કોઈ વેલ્યુ છે આવું ધારી લો ત્યાર પછી l ના છેદમાં સપોઝ કે 2 બરાબર m ના છેદમાં સોરી એક મિનિટ અહીંયા -1 -2 n ના છેદમાં -3 ત્રણેયને માઈનસ વડે ગુણી નાખો તો આ સમાન જ કહેવાય કે આ બધી વસ્તુ એક જ થઈ પછી એવી જ રીતે કોઈ એક તમે અચળ સંખ્યા k વડે ગુણી દો એટલે કે આને તમે -2 4 અને 6 એવી રીતે લઈ લો તો l ના છેદમાં -2 અથવા તો +2 m ના છેદમાં 4 અને n ના છેદમાં 6 તો આયા દિક ગુણોત્તર કહેવાય 2 4 6 અહીંયા -1 -2 -3 અને અહીંયા 1 2 અને 3 ખ્યાલ આવી ગયો તો દિક ગુણોત્તર છે બરોબર ઈ દિક ગુણોત્તર છે એક જ સદિશ માટે સમાન હોય તેવું જરૂરી નથી કારણ કે ગુણોત્તર આપણે ઇક્વલ બતાવવાનો છે શું બતાવવાનો છે ગુણોત્તર તો અહીંયા તો કિંમત બદલાઈ ગઈ તો આપણે તો મતલબ કેનાથી છે ગુણોત્તર ઇક્વલ આવવો જોઈએ તો આ આપણા માટે હતું દિક કોસાઇન દિક ખૂણાઓ અને દિક ગુણોત્તરની વાત
ત્યાર પછી આપણે આમાં જોઈએ તો તમને એક રિઝલ્ટ આવ્યું હતું દિક કોસાઇન માટેનું કે l² પ્લસ એક ગુણધર્મ હતો કે l² પ્લસ m² પ્લસ n² 1 થાય. આ હંમેશા માટે સત્ય છે. l² એટલે શું? cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગામા 1 થાય. હવે શું કામ એ 1 થાય એ તમને ખબર છે, બરોબર? આના બરાબર l મૂકી દો. l x upon r y upon r z upon r મૂકી દો. તો x² પ્લસ y² પ્લસ z² આવશે. x² પ્લસ y² પ્લસ z² upon r² આવશે, બરોબર? તો ઉપર x² પ્લસ y² પ્લસ z² છે શું? સ્થાન સદિશ છે, એનું મૂલ્ય, એનો વર્ગ. તો ઉપર એ r² આવી ગયું, નીચે r² ઉડી ગયો એટલે જવાબ આવ્યો 1, બરોબર? એની સાબિતી હું અત્યારે નથી કરાવતો, પરંતુ આપણે જ્યારે ત્યારે જોયું હતું ત્યારે આની સાબિતી જોઈ હતી કે આ કઈ રીતે થાય. પરંતુ યાદ રાખજો a² plus b² plus c² is not equal to 1. એટલે કે દિક કોસાઇનના વર્ગોનો સરવાળો 1 થાય, પરંતુ દિક ગુણોત્તરના વર્ગોનો સરવાળો 1 થતો નથી. આ હંમેશને માટે સત્ય છે, બરોબર? અને આવું ક્યારેય થતું નથી. અને શું કામ એ નથી થતું એના માટેના દાખલા પણ તમે લોકોએ જોયા હતા. તો દિક કોસાઇન અને દિક ગુણોત્તર વિશેની આપણે સંપૂર્ણ માહિતી અત્યારે જોઈ લીધી, બરોબર? કે દિક કોસાઇન કોને કહેવું, દિક ખૂણાઓ કોને કહેવું અને દિક ગુણોત્તર. કે એવી ત્રણ સંખ્યા, આટલું યાદ રાખો તો પણ ઘણું બધું થઈ ગયું. એવી ત્રણ સંખ્યા abc લો કે જેનો ગુણોત્તર મેળવો કોની સાથે? દિક કોસાઇન સાથેના ગુણોત્તર કેવા આવે? સમાન આવે તો એને તમે શું કહી શકો? તમારા દિક ગુણોત્તર કહી શકો. અને બીજું મેં તમને હમણાં જ કીધું હતું કે LR, MR અને NR આપણે શું કહીએ છીએ? LR, MR અને NR ને આપણે શું કહીએ છીએ? એના દિક ગુણોત્તર કહીએ છીએ, બરોબર? અને આને જ અનુક્રમ આપણે કેમ કીધું? લાલોન કાનોન નામ રાખે. એમાં આને A કહી દીધું, આને B કહી દીધું અને આને શું કહી દીધું છે? C. LR બરાબર A, MR બરાબર B અને NR બરાબર C થાય, બરોબર? તો થિયરિટિકલ કોન્સેપ્ટ આપણો સદિશની અંદર ઓકે હોય એટલે પછી બીજો કોઈ પ્રોબ્લેમ પડે નહીં. ત્યાર પછી આપણે આગળ વધીએ તો એના પ્રકાર તરફ જઈએ. એના પ્રકાર એકદમ ઈઝી છે, હું કરાવતો નથી, પરંતુ આપણે થોડું ઘણું જોઈ લઈએ કે તેના પ્રકાર છે કે સદિશ છે એના પ્રકાર વિશેની વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરું તો શૂન્ય સદિશ. એના વિશે હવે કઈ રિવિઝન ની અંદર તમે વધારે પડતી એમાં માહિતી આપવા ન હોય, ખાલી એમને કહી દઉં છું. શૂન્ય સદિશ એટલે શું? તો કે જે સદિશનું જે પ્રારંભિક બિંદુ હોય એ જેનું શું થઈ જાય? અંત્ય બિંદુ થાય તો તેવા સદિશને શું કહીએ છીએ? શૂન્ય સદિશ કહીએ છીએ. અને શૂન્ય સદિશનું માન કેવું હોય? 0 હોય. શૂન્ય સદિશનું માન કેવું હોય? 0 હોય. જે આપણે ખબર સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડિંગ પોઈન્ટ જ સેમ છે, બરોબર? એને શું કહીએ છીએ આપણે? શૂન્ય સદિશ. એટલે કે ન્યા ને ન્યા ઉદ્ભવ છે, ન્યા ન્યા સમય, બરાબર ને? એટલે કે એની જો દિશા નિર્ધારિત ન હોય એવું કહી શકીએ, એની દિશા ગમે તે હોય એવું પણ કહી શકીએ. એટલે કે શૂન્ય સદિશને દિશા નથી એવું કહી શકો, શૂન્ય સદિશને ગમે તે દિશા છે એવું પણ તમે કહી શકો શૂન્ય સદિશ માટે. ત્યાર પછી નેક્સ્ટ તમારે શૂન્ય સદિશ પછી જે પ્રકાર આવે છે એ પ્રકાર છે એકમ સદિશ. એકમ સદિશ એટલે આપણને ખબર કે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેને આપણે શું કહીએ છીએ? એકમ સદિશ કહીએ છીએ. જે પણ આપણને ખબર છે આગળ આપણે જોશું કે એકમ સદિશ એટલે એનું મૂલ્ય મેળવી લેવાનું, માનાંક મેળવી લેવાનું, 1 આવી જાય એટલે એકમ સદિશ છે. ત્યાર પછી સમઉદ્ભવ સદિશ કે જે સદિશનો એક જ જગ્યાએથી ઉદ્ભવ થતો હોય, બરોબર? આ સદિશ આપણા માટે A છે, આ B છે. જો એક જ જગ્યાએથી ઉદ્ભવ થયો કે નહીં તો આ બે સદિશને શું કહેવાય? તો કે સમઉદ્ભવ સદિશ કહેવાય. ત્યાર પછી મેન, આ બધા તો તમને આવડતા જ હોય. મેન છે ને આમાં હજુ ગાફલત કરે છે પબ્લિક, એ છે સમરેખ સદિશ. શું વાત કરું છું? સમરેખ સદિશ. સમરેખ સદિશ એટલે બીજું કાંઈ નથી. આપણે શું મોસ્ટલી કહીએ? સમરેખ એટલે એક જ રેખા ઉપર આવેલા હોય એને સમરેખ કહીએ. પરંતુ સદિશમાં કંઈક અલગ છે. સમરેખ એટલે શું? આ કોઈ એક સદિશ છે, બરોબર? આ એક કોઈ સદિશ બીજો છે. આ સદિશને હું A કહી દઉં, આ સદિશને B કહી દઉં. સપોઝ કે ત્રીજો સદિશ આ કોઈ છે, C છે. હવે આ ત્રણેય ABC છે, પરસ્પર હું કહું છું સમરેખ છે. શું કામ? તો કે આપણે સદિશની અંદર ભણી ગયા કે સદિશને તમે સમાંતર સ્થાનાંતર કરાવી શકો કે નહીં? યસ. તો આને હું ઉપાડીને સમાંતર સ્થાનાંતર એટલે આમ લઈ જઈ શકું ગમે તે. તો આને હું અહીં અડાડતો તો આ સમરેખ થઈ ગયું કે નહીં? આને ઉપાડીને અહીં મૂકી દો તો સમરેખ નો સમાંતર સ્થાનાંતર એનો મતલબ કે એની દિશા નો બદલાવી જોઈએ અને એનું મૂલ્ય પણ ન બદલાવવું જોઈએ. એની એ જ દિશામાં તમે ગમે ત્યાં ફેરવી શકો. આને સદિશને અહીં લઈ જાઓ તો અહીં લઈ જઈ શકો, બરાબર?
તો એ સદિશની કેરેક્ટરિસ્ટિક છે. કોઈ પણ સદિશ હોય ને સમરેખ બતાવો અથવા તમારી જે ટેક્સ્ટ બુક ની વ્યાખ્યા અનુસાર કે કોઈ પણ સદિશ છે એ સમરેખ છે એવું કેવું હોય એટલે કે કોઈ પણ બે સદિશ સમાંતર હોય એ સમરેખ હોય. જો આ બે સમાંતર છે તો સમરેખ થવાના છે. એનો મતલબ એવો કે કોઈ એક એવી રેખા લઈ લ્યો, તમારા જે સદિશને કોઈ એક એવી રેખા લ્યો અને એ રેખાને જે પણ તમને સદિશ સમાંતર મળે એને આપણે બધા સદિશને શું કહી દઈએ? સમાંતર સદિશ કહીએ છીએ. આ તમારી ટેક્સ્ટ બુક છે. બાકી તમે આવું વિચારી શકો કે આને સમાંતર સ્થાનાંતર કરે શકો તો સમરેખ જ થવાનો છે. આ સદિશને ઉપાડીને ગમે ત્યાં મૂકી શકો. તો a b અને c ત્રણે ત્રણ સદિશ છે એ તમારા માટે કેવા સદિશ છે? સમરેખ સદિશ છે. આ એક મેઈન કોન્સેપ્ટ છે, એ યાદ રાખજો. ત્યાર પછી સમાન સદિશો કોને કહેવાય? ખબર જ છે કે જેનું મૂલ્ય પણ સમાન, દિશા પણ સમાન એને સમાન સદિશ કહે. સમરેખમાં દિશા ગમે તે હોય જરૂરી નથી, ગમે તે દિશા હોય, મૂલ્ય પણ ગમે તે હોય, આપણને કોઈ લેવા દેવા નથી, પણ સમાન સદિશ ત્યારે જ કહેવાય કે જેનું મૂલ્ય અને દિશા બંને કેવી હોય? સમાન હોય. ત્યાર પછી સદિશનો ઋણ સદિશ, એકદમ ઈઝી વસ્તુ. કોઈ પણ સદિશ જાતો હોય એની દિશા ઉલટાઈ નાખો એટલે એ સદિશનો કેવો થઈ ગયો? ઋણ સદિશ થઈ ગયો. ab = ba. બરોબર, બેની દિશા ઉલટાવો તો એની ઋણ નિશાની આગળ આવી જાય તો આપણે એને શું કહીએ છીએ? સદિશનો ઋણ સદિશ, જે તમને ખબર છે. ત્યાર પછી મુક્ત સદિશ, ફ્રી વેક્ટર, એટલે કે બીજું કઈ નહીં, કોઈ પણ વેક્ટરને તમે ગમે ત્યાં ઉપાડી અને લઈ જઈ શકો. બરોબર, પરંતુ એનું શું નો બદલાવું જોઈએ? મૂલ્ય બદલાવું જોઈએ નહીં, દિશા બદલાવી જોઈએ નહીં. એવા સદિશને મુક્ત સદિશ કહેવાય છે. બરોબર, મુક્ત સદિશ શું કામ આવ્યું? સપોઝ કે આ સદિશ a હોય, બરોબર, અહીંયા સદિશ b આપ્યો છે. હવે તમને બેનો પરિણામી સદિશ a + b હમણાં આગળ પાછળ આવે છે આપણે તો પરિણામી સદિશ મેળવો એટલે આ સદિશને હું ઉપાડી અને અહીંયા પણ મૂકી શકું અથવા તો આ સદિશને આમનો ઉપાડીને હું અહીંયા પણ, તો આને અહીંયા રાખું, સપોઝ કે b ને આને હું સમાંતર સ્થાનાંતર કરીને અહીંયા લઈ આવી શકું. આ સદિશ a છે, આ સદિશ આપણા માટે કયો છે? b. બરોબર, તો આનો પરિણામી સદિશ જે આપણને મળે એ આવી રીતે તમે મેળવી શકો. એટલે કે એના માટે થઈ, બરોબર, એના માટે થઈને શું તો કે મુક્ત સદિશ છે એની વ્યાખ્યા આવી કે તમે કોઈ પણ જગ્યાએ સદિશને ઉપાડીને લઈ જઈ શકો. ક્યારે? તો કે એ મુક્ત, તમે એને મુક્ત સદિશ સ્વરૂપે દર્શાવી શકો. એને દિશા ન બદલાવી જોઈએ અને એનું મૂલ્ય પણ બદલાવવું જોઈએ નહીં. તો આ હતા આપણા માટે સદિશના પ્રકાર, એટલે કે અત્યાર સુધીનું બધું કમ્પ્લીટ આપણે થિયરેટિકલ બેઝિક જોયું. બરાબર, હવે એના પછીનું સ્વાધ્યાય છે આપણે કરાવતા નથી, એકદમ ઈઝી સ્વાધ્યાય છે. ત્યાર પછીનો જે ટોપિક આવે છે એ સદિશોનો સરવાળો. તો સદિશોનો સરવાળા વિશેનું થોડું ઘણું માહિતી મેળવીએ. બરોબર, સદિશો સરવાળા માટે ત્રિકોણનો નિયમ, પછી ત્યાર પછી આવે છે આપણે ત્રિકોણના નિયમ, પછી સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ અને સદિશનો અદિશ સાથે ગુણાકારની વાત છે. એ બધા સામાન્ય ટોપિક્સ છે. બરોબર, એમાં કશું છે નહીં, તો થોડું ઘણું જોશું આપણે. તો ચાલો જોઈએ સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ. એકદમ ઈઝી વસ્તુ છે, એટલું બધું હાર્ડ નથી કાઈ. તો જોઈએ તો સદિશ સરવાળા માટે કોઈ ત્રિકોણ લઈ લો. બરાબર, તમારા માટે ડાયરેક્ટલી હું જો ત્રિકોણ લઉં છું, આને નામ આપી દઉં છું ABC ત્રિકોણ. હવે AB એક સદિશ છે, BC એક સદિશ છે, તો પરિણામી સદિશ કયો મળે તમને? AC મળે. બરોબર, પરિણામી સદિશ તમને કયો મળે? AC. એટલે કે A થી B તરફ જાઓ, AB સદિશ વત્તા શું મળે તમને? BC સદિશ. અને તો તમને જે પરિણામી સદિશ જોઈએ એટલે કે સદિશ, આને હું નામ આપી દઉં A, આ સદિશને નામ આપું B, તો એનો પરિણામી સદિશ મળે તમને એને નામ આપી દો C અથવા તો A + B. શું બરાબર શું લખી શકો? A + B. એટલે આ પરિણામી સદિશ તમને કયો મળે? તો કે AC જેટલો મળે. શું મળે? AC જેટલો મળે. એટલે અહીંથી મારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અહીંથી હું જાઉં છું આ બાજુ એટલે મારો સદિશ A આવ્યો, અહીંથી B, અને એનો પરિણામી મળે જે તમને AC જેટલો મળે. આ સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ હતો. હવે હું આ AC ને આ બાજુ લઈ આવું તો એ -AC થાય એટલે તમે એને બેની દિશા બદલાઈ નાખો એટલે CA લખી શકો. એનો મતલબ શું? તો કે A + B + C બરાબર શું લખી શકો? સદિશ A + B + C લખ્યું છે, જો સમજો. એનો મતલબ આ માઈનસ આ બાજુ આવે તો પ્લસ થાય અને -CA કહી નાખો. તો એનો મતલબ એવો કે A થી B, B થી C, અને અહીંથી તમારું જે આ રીતના નહીં, અહીંથી આ રીતના જો તમારો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય એ જ એન્ડિંગ પોઈન્ટ થઈ ગયો. તમારો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો એ જ એન્ડિંગ પોઈન્ટ થઈ ગયો. એનો સરવાળો શું આવી જાય? 0. અથવા તો તમે આવું પણ લખી શકો કે AB + BC, બરોબર, આને -CA કરી નાખો ને +CA = 0. AB + BC + C થી A તરફ જાવ, તો C થી A તરફ, તો અહીંયા હતા ને એને સ્ટાર્ટિંગ પોઈન્ટ મૂકી ગયા ને તો તમને શું આપે? 0 આપે. બરોબર, શું આપી દે છે? 0.
ડન. તો ત્યાર પછી આગળ વધીએ. હવે તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જ આવે છે. યસ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ અહીં શૂન્ય સદિશ લખવું પડે. શૂન્ય સદિશ આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે. સદિશ સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ એઝ ઇટ ઇઝ વસ્તુ એ જ વસ્તુ કહે છે કે તમને એના માટે શું તો કે પરિણામી સદિશ જ મેળવવાનું કહે છે. બરોબર. આ તમારા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, આને નામ આપી દો A B C અને D. પરંતુ આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે બે પાસેની બાજુઓ હોય એનો તમને પરિણામી સદિશ છે આ મળે. એ કયો મળશે? A + B. એટલે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આવું શું કામ? હવે તમે આને ત્રિકોણના નિયમ મુજબ તમે સરખાવી શકો. આને આ એ જ હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ કેવી હોય? ઇક્વલ. એક ઈ નિયમ દર્શાવી શકો. બીજો કયો? તો કે આ A સદિશ A અને B એનો પરિણામી સદિશ તમને આ જ મળે. A + B જેટલો મળે. બરોબર. પરિણામી સદિશ તમને કયો મળે? અહીંયા વચ્ચે. હવે આ તમે અહીંયા છે, આ B નો B છે. હવે જો આ ત્રિકોણ બન્યો કે નહીં, પાછો અગેન સમાંતર આપણે તમને ત્રિકોણ માટેનો નિયમ, સદિશ માટે શું છે? ત્રિકોણનો નિયમ, સદિશના સરવાળા માટેનો એ જ નિયમ અહીંયા યુઝ થયો. તો સેમ ટુ સેમ એ જ વસ્તુ થઈ કે પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ એ જ વસ્તુ કહે કે A + B બરાબર શું થઈ જાય? તો કે કોઈ એક સદિશ પરિણામી C તમને વચ્ચે મળે. તો આ હતું તમારા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. એકદમ ઈઝી વસ્તુ હતી. હવે મેઈન જે ટોપિક ત્યાર પછીનો જે આવે છે એના હવે હું વધારે પડતું ડિસ્ક્રાઇબ નથી કરતો. અને મેઈન IMP છે એટલે કે સદિશનો અદિશ સાથે ગુણાકાર જે તમને આવડે છે. સમાંતર બાજુ બધું એવું તો આવડે જ છે, કોમન. બરોબર. એટલે વધારે પડતી એમાં માહિતીમાં જતા નથી. અને સદિશ સરવાળા માટેના ગુણધર્મ છે ઈ પણ અગત્યના છે કે એનો સમક્રમી છે. સદિશોના સરવાળા છે એ સમક્રમી છે. પછી જૂથના નિયમનું પાલન કરશે. પછી 0 છે એ સરવાળા માટેનો તટસ્થ શું છે? સદિશ છે. 0 સદિશ, શૂન્ય સદિશ છે તમારા માટે શું છે? સરવાળા માટેનો તટસ્થ સદિશ છે. એટલે કે એમાં તમે ગમે તે ઉમેરો, બાદ કરો, એમાં કઈ ફેર પડતો નથી. બરોબર. તો એ આપણને ખ્યાલ છે કે સરવાળા માટેનો જે તમને તટસ્થ રીતે સદિશ આપે છે, બરોબર, એ કયો છે? શૂન્ય સદિશ છે. એ અગત્યની વસ્તુ હતી. બરોબર. હવે ત્યાર પછી સદિશનો અદિશ સાથે ગુણાકાર એકદમ ઈઝી વસ્તુ છે. કોઈ એક લેમ્બડા ક્વોન્ટિટી એવી લઈ લો, લેમ્બડા પ્લસ એ હોય ને માઈનસ એ, લેમ્બડા બિલોંગ્સ ટુ ના. બરોબર. તો લેમ્બડા ઇન્ટુ સદિશ a હોય તો આ તમને શું આપે છે? એટલે કે લેમ્બડા કોઈ પણ કિંમત હોઈ શકે. તો આનું મૂલ્ય છે તમારા સદિશનું મૂલ્ય એ લેમ્બડા ગણું કરી નાખે. બરોબર. લેમ્બડા ગણું થાય. એટલે કે લેમ્બડા છે એની વેલ્યુ જો માનાંકમાં લઉં છું તો મોડ લેમ્બડા જે ગણું થઈ જાય. શું કામ માનાંકમાં? તો કે આપણે માઈનસ પ્લસ થયો, બરોબર, એ લેતા નથી. કે માઈનસ લઈએ તો શું થાય? તો કે ઈ તમારે એવું તો ન કહેવાય કે -5 ગણું છે. એટલે ગણું આપણે દર્શાવે છે કે મોડ લેમ્બડા ગણું થાય. જે આપણને ખબર છે એનું માન છે ઈ લેમ્બડા એનું માન કેના જેટલું થાય? મોડ ઓફ લેમ્બડા સદિશ એના માન જેટલું થાય. કે આ લેમ્બડા એનું માન આટલું થાય. અને આ તો કોઈ પોઝિટિવ ક્વોન્ટિટી તમને આપી દેશે. બરોબર. હવે આ કહેવાનો મતલબ એ છે કે ભાઈ લેમ્બડા છે એની દિશા, અહીંયા તમે લેમ્બડા છે એ શું? તો કે તમારે સદિશની દિશા પણ બદલાવી નાખે છે. માઈનસ વડે ગુણો તો સદિશની દિશા બદલી જાય. કઈ ગુણો તો એ કે ગણું થઈ જાય. બરોબર. તો એ લેમ્બડા છે એ આપણે અદિશ વડે ગુણાકાર એકદમ ઈઝી વસ્તુ છે. કઈ એમાં વધારે પડતું જોવા જેવું છે નહીં કે તમે કોઈ પણ સદિશને લેમ્બડા વડે ગુણી શકો તો એટલા ગણું થાય. તમારો જે સદિશ છે એટલા ગણો થઈ જાય. બરોબર. ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો મેન છે એ ટોપિક હવે જોઈએ તો સદિશની દિશામાંનો એકમ સદિશ. શું જોઈએ છે? સદિશની દિશામાં એકમ સદિશ. આ યાદ રાખજો હંમેશને માટે. સદિશની દિશામાં એકમ સદિશ એટલે શું? તો કે તમે એને a વડે દર્શાવો એટલે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. યાદ રાખજો. સદિશની દિશામાં એકમ સદિશ એટલે શું? તો કે કેના વડે દર્શાવો? a એટલે કે સદિશને ઉપર શું લખે? કેપ લખીએ છીએ. સદિશના છેદમાં સદિશનું મૂલ્ય એટલે સદિશની દિશામાંનો એકમ સદિશ કહે છે. પછી સદિશની દિશામાં કે માનવાળો એકમ સદિશ એને એના બરાબર શું થાય? તો કે a = k સદિશ એના છેદમાં સદિશ એનું મૂલ્ય. એટલે કે સદિશની દિશામાં કોઈ એક તમને k ગણો, બરોબર, અથવા તો k માનવાળો એકમ સદિશ એટલે શું? તો કે સદિશ a = k * સદિશના છેદમાં સદિશનું મૂલ્ય થાય. આ પણ બે તમારા માટે અગત્યના કોન્સેપ્ટ હતા. અને ત્યાર પછી આગળ આપણે જોઈએ તો
સદિશની દિશામાંનો એકમ સદિશ ભાઈ સદિશના ઘટકો હવે એ તો તમને ખબર જ છે x i કે પ્લસ y j કે પ્લસ z કે માનદર x y z ને ના અદિશ ઘટકો કહેવાય અને x i કે y j કે અને z કે ને એના સદિશ ઘટકો કહેવાય. એ હતા તમારા માટે શું તો કે સદિશના ઘટકો હતા. બરાબર, એમાં કઈ વધારે પડતું છે નહીં. એનું મૂલ્ય મેળવવું તો પણ તમને એનું મૂલ્ય મેળવતા પણ આવડે છે. એકદમ ઈઝી વસ્તુ કે x² + y² + z² OA બરોબર. OX કયો એટલે x અક્ષની દિશામાં તમને વાત થાય છે, O y અક્ષની દિશામાં, O z અક્ષની દિશામાં વાત કરે છે એટલે એ પણ એકદમ ઈઝી વસ્તુ છે. બરોબર, ત્યાર પછી આપણે મેઈન કોન્સેપ્ટ આગળ જોઈએ તો એમાંય તમે સરવાળા કરી શકો. સદિશોના સરવાળા કઈ રીતે થાય ઘટક સ્વરૂપે તો આપણને ખબર છે કઈ રીતે થાય તો કે એનો x એટલે x નો ઘટક અનુરૂપ ઘટકોના સરવાળા કરી શકો, અનુરૂપ ઘટકોની બાદબાકી થાય છે. બરોબર, એના સરવાળા અને બાદબાકી એ તો સામાન્ય કોન્સેપ્ટ છે જે તમને આવડે છે. બરોબર, પછી એના થોડા ગુણધર્મ હતા તમે ટેક્સ્ટ બુકમાં જોશો એટલે તમને આવડશે. ગુણધર્મ એકદમ ઈઝી છે. કોઈ લેમ્ડા વાળી ક્વોન્ટિટી સદિશ એને a + b ને ગુણો તો લેમ્ડા a લેમ્ડા b બે વચ્ચે શું આવે સરવાળો થાય. એ બધી ક્વોન્ટિટીનો તમને સમ પણ આવડે છે. ત્યાર પછી મેઈન અગત્યનું હવે આવે છે એ તમારા માટે છે બે બિંદુને જોડતો સદિશ. તો એને તમે AB વડે દર્શાવો છો. કોઈ બે બિંદુને જોડતા સદિશને AB એટલે શું થાય તો કે યાદ કરો કે આને હું યામ કહી દઉં x1 y1 z1, આના યામ કહી દઉં છું x2 y2 z2. તો આ બે બિંદુને જોડતો સદિશ તમે શું લ્યો છો x2 - x1 i k plus y2 minus y1 j k plus z2 minus z1 k થાય. બરોબર, એટલે કે b નો સ્થાન સદિશ બરોબર b નો સ્થાન સદિશ માઈનસ શું લ્યો છો a નો સ્થાન સદિશ. એ તમે શું દર્શાવો છો કોઈ બે બિંદુ છે. હવે એને ગાણી આપણે આકૃતિમાં જોવું હોય તો તમારો આ સદિશ a છે. બરોબર, સોરી આ તમારા માટે સદિશ a હોય. બરોબર, આ તમારા માટે ab સદિશ છે તો આનો o થી a તરફનો સ્થાન સદિશ, o થી b નો સ્થાન સદિશ તમે મેળવી શકો કે OB - OA. અહીં કેનો નિયમ યુઝ થયો છે એ આપણે જ્યારે ત્યારે કીધું હતું કે ત્રિકોણનો નિયમ જ સદિશના સરવાળા માટે ત્રિકોણના નિયમનો જ ઉપયોગ કરી અને આ તમારા માટે આવ્યું છે. તો તમને આ AB શું થાય OB - OA ક્યારે ઘટક સ્વરૂપમાં આવ્યું હોય ત્યારે કે જ્યારે પણ બે બિંદુને જોડતો સદિશ મેળવવો હોય એટલે શું થાય OB - OA. બે બિંદુ છે એનો સ્થાન સદિશની બાદબાકી કરો, બીજામાંથી પહેલાને બાદ કરી શકો. ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો હવે વિભાજન સૂત્ર છે. બરોબર, કે કોઈ r છે બરોબર, કોઈ બિંદુ p અને q ને જોડતા રેખાખંડનું બરોબર કોઈ એક r છે સ્થાન સદિશ r OR એ કોઈ બિંદુ OP અને OQ નું m/n ગુણોત્તરમાં અંતઃવિભાજન અથવા તો બહિર્વિભાજન કરતા બિંદુના યામની વાત કરો તો અંતઃવિભાજન અને બહિર્વિભાજન કરતા બિંદુના યામ બરોબર એવો સ્થાન સદિશ તમને OR મળે શું થાય OR સ્થાન સદિશને હું ખાલી r વડે દર્શાવી દઉં એટલે ઈઝી પડે. તો r શું લખશો તમે m જો સમજો અહીંયા q નો સ્થાન સદિશ એટલે કે mq બરોબર. આને સદિશ તમે આને સોરી OP છે એને હું a વડે નામ આપી દઉં, આ સદિશને b વડે નામ તો mb પ્લસ na એના છેદમાં m પ્લસ n. આ ક્યારે તો અંતઃવિભાજન કરતા બિંદુના યામ સ્થાન સદિશ r અને બહિર્વિભાજન કરતો હોય તો mb na એના છેદમાં m n જે પણ તમને આવડે છે. એકદમ ઈઝી છે. વચ્ચે બહિર્વિભાજન થાય તો વચ્ચે માઈનસ આવે, અંતઃવિભાજન થાય તો વચ્ચે પ્લસ આવે. એકદમ ઈઝી વસ્તુ છે એ પણ. ત્યાર પછી આમાં હતું કે ભાઈ કોઈ પણ મધ્ય બિંદુ r નો સ્થાન સદિશ બરોબર, મધ્ય બિંદુ r નો સ્થાન સદિશ શું સૂત્ર એટલે OR બરાબર તો કે ઈ બેનો સરવાળો મધ્ય બિંદુ એટલે 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે આના બરાબર 1 આના બરાબર 1 1 + 1 એટલે કેટલા થાય 2. આપણે આવડે છે. એકદમ ઈઝી વસ્તુ છે. તો મધ્ય બિંદુ r એને જોડતો સ્થાન સદિશ છે ઈ a + b/2 થશે બરોબર. તો મધ્ય બિંદુ r નો સ્થાન સદિશ a + b/2 થાય. હવે તમે અત્યાર સુધીના જે પણ દાખલા છે એ સોલ્વ કરજો, તમને આવડશે જ. અને ઉદાહરણ નંબર 12 ની વાત કરું તો એકદમ અગત્યનું ઉદાહરણ જે 11મું છે એ તમને આવડશે. માત્ર કિંમતો જ મૂકવાની. અત્યાર સુધીના આગળના જે બધા દાખલા આવડશે થિયરી કરાવી એટલે જ કરાવી કે બધું આવડવા મને બરોબર.
સોલ્વ કરજો તો આવડશે. રિવિઝન ની અંદર તમે જેટલું રિવિઝન થાય એટલે દાખલા સોલ્વ કરતા જાજો, બરોબર? એટલે કોઈ પ્રોબ્લેમ પડશે નહીં જો કે આ વસ્તુ તમને બહુ સારી રીતે આવડે છે. નેક્સ્ટ લેક્ચર ની આપણે અંતઃગુણન અને બહિર્ગુણનની બંનેની વાત કરી દઈશું. એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરશું તો કે જ્યારે એનું ત્રિગુણનની વાત છે, પેટીગુણન, બરોબર, એ અને સમાંતર ફલકનું જે ક્ષેત્રફળ છે એ આપણે ઘનફળ છે એના વિશેની વાત કરશું, બરોબર? પછી સમતલીય ક્યારે હોય, ત્રણ સદિશ સમતલીય ક્યારે કહેવાય એના વિશેની એ બધી ટોપિક આપણે ટર્ન બાય ટર્ન વાત કરતા જશું. તો અત્યારે તમે અત્યારે ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર 12 છે. ઉદાહરણ નંબર 12 મોસ્ટ આઈએમપી છે, ઉદાહરણ નંબર 11 એ મોસ્ટ આઈએમપી છે. સ્વાધ્યાયની અંદર દાખલા આપ્યા છે કે સદિશની દિશામાંના એકમ સદિશનો એમસીક્યુ પૂછાઈ શકે છે. કે માનવાળો સદિશની દિશામાંનો એકમ સદિશ મેળવો એ પણ એમસીક્યુ પૂછાઈ શકે છે. અંતઃવિભાજન કરતા બિંદુના યામે મેળવી પૂછે, બહિર્વિભાજનનું પણ પૂછે. આ બધા આઈએમપી ટોપિક્સ છે અત્યાર સુધી, બરોબર? અને ત્યાર પછી ખાસ કે કોઈ પણ તમને એમ કીધું હોય કે આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એવું દર્શાવો, સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે એવું દર્શાવો, તો ખાસ કરીને તમારે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે દર્શાવતા આવડવું જોઈએ. સમરેખ છે કે નહીં એવું દર્શાવતા આવડવું જોઈએ, બરોબર? તો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે જસ્ટ ફોર નોલેજ. આ એબીસી ત્રણ બિંદુ છે. હવે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ શું એટલે પાયથા બાપા આપણને કહે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો થાય. તો આ તમારો AB એક સદિશ છે, BC એક સદિશ છે અને AC એક સદિશ છે. એના મૂલ્ય મેળવી લેશો એટલે આનો વર્ગ બાકીની બે બાજુનો કોઈ પણ એક બાજુ લઈ લો, કોઈ પણ એક તમને બે બિંદુને જોડતો સદિશ લ્યો એનો વર્ગ બાકીના બેના સમ બરાબર થાય, વર્ગોના સરવાળા જેટલો થાય. તો એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એવું કહેવાય. ઈ સદિશમાં પણ એ કેવું છે, સત્ય જ છે વસ્તુ, બરોબર? સમરેખ બતાવવું એટલે આપણને ખબર જ છે કોઈ પણ ત્રણ બિંદુ હોય, બરોબર, એને સમરેખ બતાવવા એટલે અહીંથી અહીં સુધીનું, અહીંથી અહીં સુધીનું, એ અહીંથી અહીં સુધી થાય. એટલે એનો મતલબ એવો કે એવું જરૂરી નથી આનું A, B અને C નામ આપો. કોઈ પણ બેનો સરવાળાનું મૂલ્ય મેળવો એ કોઈ ત્રીજાના મૂલ્ય જેટલું થઈ જાય, બરોબર? કોઈ બે તમે સ્થાન સદિશ AB લ્યો, આ બે બિંદુને જોડતો સદિશ લ્યો, આ BC બે બિંદુને જોડતો સદિશ લ્યો અને AC મેળવો, એનું મૂલ્ય મેળવો એટલે તમને શું મળશે? સમજો તમને શું મળી જશે કે સમરેખ છે કે નહીં એ તમને મળી જાય. આ બધા ઈઝી સમ છે, બરોબર? આ તો તમને આવડતું જ હોય તો એકદમ ઈઝી અત્યાર સુધીનું આપણે જોયું એ તો તમને આવડે જ છે, તે છતાંય આપણે રિવિઝનમાં જોઈએ છીએ. તો નેક્સ્ટ લેક્ચર એટલે કે કાલે આપણે ત્યાર પછીનો અંતઃગુણન અને બહિર્ગુણનની બહુ મસ્ત રીતે થિયરી જોશું અને ત્યાર પછી એના અમુક જે આઈએમપી દાખલાના આપણને જે પ્રોબ્લેમ પડતી હોય તમને તો તમે મને જણાવજો તો એ દાખલા પણ આપણે ગણશું, બરાબર? તો નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે આગળ અંતઃગુણન અને બહિર્ગુણનની વાત કરશું. હેવ અ નાઇસ ડે, હેવ અ ગુડ ડે.